ખનીજ માફિયા સાથે ડીવાયએસપીનો સંપર્ક સામે આવતા ચકચાર। અગાઉ ઝડપાયેલા આરોપીઓએ લીંબડી ડીવાયએસપી સંપર્કમાં હોવાનો પણ દાવો કર્યો। આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલમાંથી ચોંકાવનારી માહિતી મળી। આરોપીના ફોનમાં પણ લીંબડી ડીવાયએસપીના નામથી નંબર મળી આવ્યો। ડીવાયએસપી વિશાલ રબારીએ ખનીજ માફિયાઓના સંપર્કમાં હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। મોબાઈલમાંથી મળી આવેલો નંબર મારો નથી તેવું ડીવાયએસપી વિશાલ રબારીનું કહેવું છે। 2 મહિનાથી ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું। ખનીજ ચોરીમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં। પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે તપાસ કરી છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે જે નિવેદનો લખાયા છે અને પાસવર્ડ લઈ અને એમની ચકાસણી કરતા એમાંથી ડીવાયએસપી લીંબડી લખેલ જે વાતચીત થયેલી છે અને સેવ ડીવાયએસપી લીંબડી તરીકે જે નંબર કરેલો છે એની અંદર આ ખનિજ વહન બાબતે છે ચર્ચા થયેલી છે। હવે એમાં કોણે વાત કરેલી છે, શું હકીકતો છે એની પણ તપાસ ચાલુ છે। ખનીજ માફિયા સાથે સાંઠગાંઠના કેસની તપાસ ડીવાયએસપી નિકુંજ પટેલને સોંપાઈ। લીંબડી સુરેન્દ્રનગરના 2 ડીવાયએસપી સામે થશે તપાસ। વાયરલ ઓડિયો ક્લિપ અંગેના આક્ષેપોને લીંબડીના ડીવાયએસપીએ ફગાવ્યા। જે નંબર દર્શાવાયો છે એ નંબર મારો નથી તેવું કહ્યું। સુરેન્દ્રનગરના ડીવાયએસપીએ આક્ષેપોને નકાર્યા। જે કથિત નંબર જે છે એ મારો નથી। આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી। પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતા એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયએસપી લીંબડી તરીકે એ નંબર બતાવે છે। જિલ્લામાં ખાણ ખનીજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે। આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે જે છે ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે। એસડીએમ શ્રી ચોટીલાને અમુક ઇસમો પોતાની રેકી કરતા માલુમ પડેલા, જેની તપાસ કરતા ઇસમો ભાગી ગયેલ અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં પોલીસ અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા। તો આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા। એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી, તો એવો કોઈ કર્મચારી જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી।